હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 17 જંગલો આપણી જીવાદોરી। આ વિડિયોમાં આપણે જંગલો વિશે અભ્યાસ કરવાનો છે કે આપણી આસપાસ ગુજરાત જિલ્લામાં ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં જંગલો જોવા મળે છે, જેમાં ડાંગ વિસ્તારમાં સૌથી વધારે જંગલો જોવા મળે છે। એ જંગલમાં વસતી જે પ્રાણીઓની જાતિ છે, વનસ્પતિ છે, એના વિશે તમને થોડી ઘણી ખબર હશે। કેમ? કારણ કે તમે એસએસ જે સામાજિક વિજ્ઞાન વિષય ભણો છો એમાં તમારે જંગલો વિશે આવે છે, એ ઉપરાંત જંગલોના પ્રકાર વિશે પણ તમે ભણો છો। પરંતુ આપણે આ પાઠમાં વિજ્ઞાનમાં શું શીખવાનું છે કે જંગલો આપણી જીવાદોરી કેવી રીતે આપણા જીવનનો મહત્વનો ભાગ છે એના વિશે જોઈશું। તો ચાલો જોઈએ। પાઠ્યપુસ્તક જોડે રાખજો, નોટબુક જોડે રાખજો, જેથી અગત્યના પોઈન્ટ લખી શકો। એક સાંજે બુજો એક વૃદ્ધ માણસ સાથે બાગમાં પ્રવેશ્યો। તેણે તેના મિત્રો સાથે તેમનો પરિચય કરાવ્યો। પ્રોફેસર અહેમદ વૈજ્ઞાનિક તરીકે યુનિવર્સિટીમાં કામ કરતા હતા। હવે એ જે પ્રોફેસર અહેમદ છે એ વૈજ્ઞાનિક હતા અને એક યુનિવર્સિટીમાં કામ કરતા હતા। બાળકોએ રમવાનું શરૂ કર્યું જ્યારે પ્રોફેસર અહેમદ ખૂણામાં બાકડા પર બેઠા હતા। શહેરની ગોલ્ડન જ્યુબલી ઉજવણીમાં તેમણે ભાગ લીધેલો હોવાથી તેઓ થાકી ગયા હતા। થોડી જ વારમાં બાળકો પણ આવ્યા, તેમની બાજુમાં બેઠા। તેઓ ઉજવણી વિશે જાણવા ઈચ્છતા હતા। પ્રોફેસર અહેમદે તેમને કહ્યું કે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વૃદ્ધ લોકોએ શહેરના બેરોજગારીના પ્રશ્ન વિશે ચર્ચા કરી રહ્યા હતા। હવે બેરોજગારી અત્યારે કોરોનાને કારણે લાખો યુવાનો બેરોજગાર છે, બરાબર। બધી જગ્યાએ આંદોલન પણ થતા હોય છે। એવી મહામારી આવી કોરોના કે બધું જનજીવન ઠપ થઈ ગયું અને જે રેગ્યુલર આપણું જીવન ચાલતું હતું એ બધું ખોરવાઈ ગયું, અસ્તવ્યસ્ત થઈ ગયું। તો બેરોજગારી વિશે વાત કરતા હતા કે જેમની પાસે કોઈ નોકરી ના હોય, ડિગ્રી હોવા છતાંય બેરોજગાર હોય એવા માણસો। એમાં એક સૂચન આવ્યું કે શહેરની બહારનો જંગલનો વિસ્તાર સાફ કરીએ અને ત્યાં એક ફેક્ટરી ઊભી કરીએ, આથી શહેરની વધતી જતી વસ્તીને રોજગારી મળી રહે। હવે આવું જ થઈ રહ્યું છે અત્યારના સમયમાં કે બધી જગ્યાએ જે જંગલો હોય છે ત્યાં ધીમે ધીમે ફેક્ટરીઓ, ફ્લેટ ને એવું બધું બનતું ગયું છે, બરોબર। કારણ કે વસ્તીનો વધારો થયો, આથી શહેરની વધતી જતી વસ્તીને રોજગારી મળી રહે। જ્યારે પ્રોફેસર અહેમદે કહ્યું કે ઘણા લોકોને તેનાથી વાંધો હતો। આ સાંભળી બાળકો સ્તબ્ધ થઈ ગયા। પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે જંગલો એ લીલા ફેફસા છે અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે। તો તમને ખાલી જગ્યા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય, દરેક પાઠમાંથી, દરેક લાઈનમાંથી પ્રશ્ન બની શકે। તો ખાલી જગ્યાએ લીલા ફેફસા છે તો શું આવશે? જંગલો। હવે જુઓ, અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે। બાળકો અસમંજસમાં પડ્યા કે પ્રોફેસર અહેમદે સમજ્યા કે બાળકોને જંગલની મુલાકાત લીધેલ નથી, બાળકોને પણ જંગલ વિશે વધુ જાણવું હતું, તેથી પ્રોફેસર અહેમદ સાથે તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું। વિદ્યાર્થી મિત્રો, કેમ જંગલો લીલા ફેફસા છે? તો જંગલોમાંથી આપણને ઓક્સિજન વાયુ મળી રહે છે, લીલી હરિયાળી રહે છે। આપણે શ્વાસમાં જે ઓક્સિજન વાયુ લઈએ છીએ આપણને વનસ્પતિ પૂરો પાડે છે અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે। જે વરસાદ આવે છે એ જંગલોના કારણે જ વરસાદ વધુ આવે છે। જંગલોમાંથી આપણને ખોરાકની વસ્તુ મળી રહે છે, એ ઉપરાંત જીવન જરૂરી વસ્તુઓ, ઔષધિ બધું આપણને જંગલમાંથી મળી રહે છે, એટલે જંગલો આપણી જીવાદોરી પણ કહેવાય। તો જંગલની એક મુલાકાત, હવે તમે બધા હોય એ જંગલમાં ના ગયા હોય, બરાબર। ઘણા બાળકો અભયારણ્ય એવું બધું જોવા ગયા હોય તો જંગલમાં ગયા હોય, તો અહીંયા વાત છે કે જંગલની એક મુલાકાત। તમને મોકો મળે તો તમે જંગલ જોવા જરૂર જજો। આપણી સ્કૂલમાંથી પિકનિક થઈ હતી, જાંબુઘોડા અભયારણ્ય જંગલમાં અંદર લઈ ગયા હતા અને
જોવાલાયક જે પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય એ બધું બતાવ્યું હતું અભયારણ્યમાં. તો ત્યાં જંગલ જ હતું. એક રવિવારની સવારે બાળકો છરી, વહીકોલ લેન્સ, લાકડી, નોટબુક વગેરે લઈને એક સાથે જંગલની મુલાકાતે નીકળ્યા. રસ્તામાં તેમણે તેમની જ ઉંમરનો એક છોકરો ટીબુ મળ્યો. તેમની જ ઉંમરનો એક છોકરો હતો ટીબુ મળ્યો. જે તેની માસી સાથે ઢોર ચરાવવા જઈ રહ્યો હતો. જે જંગલની આજુબાજુ રહેતા લોકો હોય ને શું કરે કે જંગલમાં આવી રીતે ઢોર ચરાવવા માટે લઈ જાય, એટલે એમના ઢોરને શું કહેવાય, ઘાસચારો મળી રહે. તે ખૂબ જ સ્ફૂર્તિથી ઢોરને એકઠા રાખવા આમ તેમ દોડતો હતો. જ્યારે તેણે છોકરાને જોયા ત્યારે તે તેમની સાથે ચાલવા લાગ્યો. જ્યારે તેના માસી બીજા રસ્તા પર ગયા, જેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા, ટીબુએ હાથ ઉપર કર્યો અને શાંત રહેવા ઇશારો કર્યો. જંગલમાં આપણે જઈએ તો જોર જોરથી અવાજ કરાય નહીં, કારણ કે ત્યાં પ્રાણીઓને ખલેલ પહોંચે, બરાબર? તો એણે ઈશારો કેમ કર્યો શાંત રહેવા? કારણ કે અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચી શકે. ટીબુ પછી તેમને ઊંચાઈવાળા વિસ્તાર પર લઈ ગયો, જેથી જંગલનો બહોળો વિસ્તાર જોઈ શકે. હવે જંગલો હોય એ જંગલોમાં પર્વતો હોય, બરાબર છે, ઊંચી ઊંચી ટેકરીઓ હોય, ત્યાંથી તમે ઊભા રહો તો આખું જંગલ દેખાય. બાળકોને નવાઈ લાગી, કારણ કે તેઓ જમીન જોઈ શકતા નહોતા. વિવિધ વૃક્ષોના મથાળા પર ભૂમિ જાણે લીલી ચાદર પથરાયેલ હોય. ઉપરથી જોઈએ બધા વૃક્ષો હોય તો આખું લીલું હરિયાળી લીલું છમ દેખાય, બરાબર? તો એમને તો બહુ મજા આવી. પર્યાવરણ શાંત હતું. હવાની ઠંડી લહેરથી પસાર થઈ રહી હતી, જેથી બાળકો ખૂબ જ ખુશ અને તાજગી સભર થઈ ગયા. તમે આવી રીતે જ્યારે જંગલો કે કુદરતી આવી પર્વતોવાળી કે નદીઓવાળી ઝરણાવાળી જગ્યાએ જાઓ તો તમને ખૂબ આહલાદક જેવું વાતાવરણ લાગે, એટલે કે તમારા મનને પ્રસન્ન કરે એવું. લીલી હરિયાળી હોય, ઠંડો પવન વાતો હોય અને આજુબાજુના સુંદર રમણીય દ્રશ્યો તમને પણ જોવા ગમશે. તો જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે અચાનક પક્ષીઓના મધુર અવાજ અને વૃક્ષો ઉપરની ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થયા. ટીબુએ તેમને શાંત થવા કહ્યું, કારણ કે અહીં સામાન્ય બાબત હતી. બાળકોની હાજરીના કારણે વાંદરાઓ ઉપર તરફ કૂદ્યા અને ડાળીઓ પર બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચાડી. અવાજને કારણે શું થયું? વાંદરા શું કરતા, એક ડાળીથી બીજી ડાળીએ કૂદકા મારતા હોય, તો એ પક્ષી બેઠેલા હતા ઝાડ પર, એમને ખલેલ પહોંચાડી, પક્ષી બધા ઉડી ગયા. હવે જુઓ, પ્રાણીઓ ઘણીવાર આ પ્રકારે બીજા પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી આપે છે. જંગલમાં રહેતા હોય એટલે કોઈ શિકારી કે આવી રીતે જ્યારે માણસો કે એવું આવે, બરાબર, તો એ ચેતવણીની નિશાની આપે. ટીબુએ પણ કહ્યું કે ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહે છે. તો એવું પૂછે, જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં કોણ જોવા મળે, કયા પ્રાણીઓ જોવા મળે? તો આપણે લખી શકાય રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી, આ બધા પ્રાણીઓ ક્યાં રહે છે? તો જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહે છે. પ્રોફેસર અહેમદે બાળકોને ચેતવ્યા કે તેમને જંગલમાં ઊંડાણવાળા વિસ્તાર સુધી ન જવું જોઈએ, બરાબર? કેમ કે ત્યાં આવા પ્રાણીઓ હોય, એમને નુકસાન પણ થઈ શકે. બુજોને પહેરીને યાદ હતું કે તેઓ એક વસવાટ હોવા પર ધોરણ 6માં અભ્યાસ કરી ગયેલ છે. હવે જંગલ કેવી રીતે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિને ઘર પૂરું પાડે છે એ આપણે જોઈએ. હવે તમને ખબર છે કે જંગલો છે એ ઘણા પ્રાણીઓને વસવાટ પૂરા પાડે છે. હાથી, સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, પક્ષીઓ છે જે જંગલની ડાળીઓ વૃક્ષોની ડાળીઓ પર રહેતા, એ બધાનું ઘર કોણ છે? તો જંગલો છે.
જે ભૂમિ પર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબડ-ખાબડ હતી, ઘણી વનસ્પતિઓથી ઘેરાયેલ હતી. ટીબુએ સાગ, સાલ, સેમલ, શીશમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આંબળા, વાંસ, કાંચનાર વગેરે ઓળખવામાં મદદ કરી. તો જંગલમાં જોવા મળતી વનસ્પતિ એવું પૂછે, તમારે નામ લખવાના. સાલ, સાગ, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આમળા, વાંસ, કાંચના. બરાબર, તો આ જંગલમાં જોવા મળતી વનસ્પતિ છે. હવે જુઓ, પ્રોફેસર અહેમદે કેટલાક વૃક્ષો, ક્ષુપ, જડીબુટ્ટીઓ અને ઘાસ ઓળખાવ્યા. એટલે કે જે વૃક્ષથી થોડા નીચા હોય એને ક્ષુપ કહેવાય, અને ક્ષુપથી થોડા નીચા હોય એને છોડ કહેવાય, અને જે વેલા જેમ એકબીજાને આધાર રાખીને વીંટળાયેલા હોય એને વેલા કહેવાય. તમે ધોરણ 6માં વનસ્પતિના પ્રકાર વિશે શીખી ગયા છો. વૃક્ષો પર કેટલાક વેલા, લતાઓ છવાયેલા હતા. સૂર્ય પાંદડા વચ્ચેથી આછો પાતળો જોઈ શકાતો હતો, જેથી જંગલમાં ખૂબ જ અંધારું લાગતું હતું. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 17.1 કે તમારા ઘરની વિવિધ વસ્તુઓનું અવલોકન કરો અને જે વસ્તુ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બની હોય તેની યાદી બનાવો. તો આપણા ઘરમાં બારી બારણા છે જે લાકડાના બનેલા હોય એ જંગલમાંથી મળતું લાકડું હોય છે. પ્લાયવુડ, બળતણ લાકડું, ખોખા, પેપર, દિવાસળી, ફર્નિચર આ બધું શેમાંથી બને છે? તો જંગલમાંથી જે લાકડું મળે છે એમાંથી. ગુંદર, તેલ, મસાલા, પ્રાણીઓનો ખોરાક, જડીબુટ્ટી એ બધું વન્ય પેદાશો છે. એવું પૂછાય કે વન્ય પેદાશોના નામ જણાવો. પ્રશ્ન ગમે તે રીતે બધા પૂછાઈ શકે, તમારે યાદ રાખવાના. એક લીટીમાંથી નામ જવાબ એના શોધવાના. તો જુઓ, વન્ય પેદાશો. બરાબર, તો આપણે જોઈએ વન્ય પેદાશોમાં ગુંદર, તેલ, મસાલા, પ્રાણીનો ખોરાક, એટલે કે ઘાસ ચારો, પ્રાણીનો ખોરાક. જડીબુટ્ટી. આ બધી શું છે? વન પેદાશ છે. શીલાને આશ્ચર્ય થયું કે બધી વનસ્પતિઓ કોણે ઉગાડી હશે. પ્રોફેસર અહેમદે ઉત્તર આપ્યો કે કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે. વૃક્ષમાંથી વિદ્યાર્થી મિત્રો શું મળે છે? બીજ મળે છે, અને એ બીજમાંથી બીજા વૃક્ષો ઉત્પન્ન થાય. તો કુદરતમાં વૃક્ષો બીજ ઉત્પન્ન કરે છે પૂરતા પ્રમાણમાં. જંગલોની ભૂમિ તેમને અંકુરિત થવા અને છોડમાં રૂપાંતરિત થવા માટે સાનુકૂળતા પૂરી પાડે. એટલે કે વનસ્પતિને ઉગવા માટે શું જરૂરી છે? તો સૂર્યપ્રકાશ, હવા અને પાણી, 3 વસ્તુની જરૂરિયાત હોય છે. તો એ મળી રહે પૂરતા પ્રમાણમાં એટલે ઉગી નીકળે. હવે કેટલાક વૃક્ષોમાં પરિણમે છે તેમણે ઉમર્યું પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને જે પ્રકાંડ ઉપર ડાળીઓ હોય, બરાબર, એને ડાળીઓવાળો ભાગ હોય એને વૃક્ષનો તાજ
એટલે કે મુગટ કહેવામાં આવે છે. જેમ આપણે મુગટ હોય ને, વૃક્ષને પણ મુગટ હોય તાજ, બરાબર, પણ એ એમની રીતે વનસ્પતિની રીતે. પ્રોફેસર બાળકોને ઉપર જોવા કહ્યું. જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો ઉપર છવાઈને કેવી છત્રછાયા પ્રદાન કરે છે. તેમણે જણાવ્યું કે તેઓએ તેમને છાયા તરીકે ઓળખાવ્યું. તો એને આપણે શું કહીશું? છાયા કહીશું. તો આ વનસ્પતિની વાત છે વિદ્યાર્થી મિત્રો, કે આવી રીતે નાના મોટા વૃક્ષો હોય તો ઉપર ઊંચે સુધી ફેલાયેલા હોય, નાના વૃક્ષો થોડા નીચા હોય તો એ મોટા વૃક્ષની જે ડાળીઓ હોય નાના વૃક્ષને ઢાંકી દે તો એને છાયા કહેવાય. અને જે વન્ય પેદાશો છે એમાં બીજા નામે આપેલા, જો આકૃતિ આપેલી છે ચિત્ર, કે ગુંદર, કાથો, લાકડાની મૂર્તિ, મીણ, મધ બધું આપણને જંગલમાંથી મળે. તો અહીંયા મીણ, મધ એવું પણ લખી શકાય. આ પણ બધી વન્ય પેદાશ છે. કાથો પણ આવે, રાઈટ. હવે જો આગળ વાત કરીએ કે 17.2 છે પ્રવૃત્તિ. તમારા પાડોશમાં આવેલ જંગલ કે બગીચાની મુલાકાત લો, વૃક્ષોનું અવલોકન કરો, તેમને ઓળખવાનો પ્રયત્ન કરો. તમે કોઈ વડીલની સલાહ લઈ શકો અથવા વૃક્ષો વિશેના પુસ્તકની મદદ પણ લઈ શકો. વૃક્ષોની લક્ષણોની યાદી બનાવો. તમે ધોરણ 6માં વનસ્પતિને ઓળખીએ પાઠ વાંચજો, એ તમને વધારે આઈડિયા આવશે. મેં તમને ભણાવ્યું છે કે કેટલી ઊંચાઈ હોય, ધારો કે 4 થી 6 ફૂટ જેટલી ઊંચાઈ હોય તો વૃક્ષ, 4 થી 6 ફૂટ કરતાં ઓછી ઊંચાઈ હોય તો ક્ષુપ, બરાબર, અને એનાથી પણ ઓછી ઊંચાઈ હોય તો એને છોડ કહેવાય. સોરી, 4 થી 6 ફૂટ જેટલી ઊંચાઈ હોય તો ક્ષુપ કહેવાય, 4 થી 6 ફૂટ કરતાં વધુ ઊંચાઈ હોય તો વૃક્ષ કહેવાય, અને 4 થી 6 ફૂટ કરતાં ઓછી ઊંચાઈ હોય તો તેને છોડ કહેવાય છે. બરાબર, એ વિશે વાંચો. અહીંયા કહ્યું છે કે એમાં કેટલીક ઊંચાઈ, તેમની ઊંચાઈ, પર્ણનો આકાર, મુકટ, તાજ, પુષ્પો અને ફળો, આ બધા વિશે આકાર દોરવાનો, મુકટના આકાર અને બધી માહિતી મેળવવાની કે વનસ્પતિના પર્ણો કેવા છે, એની ઊંચાઈ કેટલી છે એ પણ. હવે વાત કરીએ કે પ્રોફેસર અહેમદે એવું નિદર્શન કર્યું કે વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના અને કદના હોય છે. જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે, જેને વાનસ્પતિક સમૂહ કહેવાય છે. તો વ્યાખ્યા છે કે જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે. જેને વાનસ્પતિક સમૂહ કહે છે. હવે આગળ જોઈએ કે વિશાળ અને લાંબા વૃક્ષો સૌથી ઉપરનું, ક્ષુપ તેના પછીનું, અને લાંબુ ઘાસ અને નાના છોડો સૌથી નીચેનું સ્તર બનાવે છે. ઉપરનું, વચ્ચેનું, મધ્ય અને નીચે, બરાબર, ઉપરનું સ્તર. ઓકે, હવે જુઓ વિશાળ અને લાંબા વૃક્ષો. પછી ક્ષુપ તેના પછીનું, મધ્ય સ્તર કોણ બનાવે છે? ક્ષુપ. આફ્ટર ધેટ
લાંબુ ઘાસ ને નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવ્યું. હવે જોઈએ કે શું આપણે દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોઈએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોઈ શકીએ નહીં. બધા જંગલમાં વૃક્ષો કેવા હોય? અલગ અલગ હોય. ના, વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિના આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા જોવા મળે છે. હવે જો આગળ વાત કરીએ કે કેટલાક બાળકો આમથી તેમ ક્ષુપ અને છોડના ફૂલો ઉપર ઉડતા સુંદર પતંગિયાને જોવામાં મશગુલ હતા. તેઓ છોડવાઓને ખૂબ જ નજીકથી જોતા હતા. જ્યારે તેઓ છોડની આસપાસ ફરતા હતા, તેમને વાળ અને કપડા પર બીજ અને વનસ્પતિના ભાગો અમુક લટકતા હતા. તેઓએ ઘણા કીટકો, ખરોડિયાઓ, ખિસકોલીઓ, કીડીઓ, વનસ્પતિની છાલ પર ચોંટેલા નાના નાના પ્રાણીઓ, વૃક્ષોના પર્ણ, તળિયા પર સડેલા પર્ણો જોયા. તેમણે બધા જ પ્રાણીઓના ચિત્ર બનાવવાના શરૂ કરી દીધા. જંગલનું તળિયું ઘેડા રંગનું, મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવૃત હતું. સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હતા. એવું પૂછાય કે જંગલનું જે તળિયું છે એ કેવા રંગનું હોય? તો ઘેરા રંગનું હોય છે. અને મૃત સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવૃત હતું. હવે બાળકોએ વિવિધ બીજ અને પર્ણો તેમના એકત્રિતકરણ માટે લીધા. મૃત પર્ણોના આવરણ પર ચાલતી વખતે નરમ ગાલીચા પર ચાલતા હોય તેવું લાગે. જ્યારે પર્ણો સુકાઈ ગયા હોય એટલે કે સડી ગયેલા હોય એને મૃત પર્ણો કહેવાય. તો એના પર એવું લાગે. શું સડતો પદાર્થ હંમેશા ગરમ હોય છે? તો એના માટે એક પ્રવૃત્તિ કરવાની સૂચવી પ્રોફેસર અહેમદે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં શેના વિશે માહિતી મેળવી? તો વન્ય પેદાશો કઈ કઈ છે, જંગલમાં જોવા મળતા પ્રાણીઓ, વનસ્પતિ, એના વિશે પણ માહિતી મેળવી. તો આ પાઠ કેવો છે જંગલ વિશે? કે સહેલો પાઠ છે. જંગલમાં શું જોવા મળે એ પણ તમને ખબર છે. તો તમે આપણા ગુજરાતમાં જોવા મળતા જંગલો છે એના વિશે માહિતી મેળવજો. યુટ્યુબમાંથી, પછી ગૂગલમાંથી, બરાબર? આપણી એસએસની સામાજિક વિજ્ઞાનની બુક છે એમાંથી પણ વધારે માહિતી મેળવવાનો પ્રયત્ન કરજો અને આપણો આ પાઠનું વાંચન કરતા રહેજો. થેન્ક યુ.